નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વડોદરાની એ સવાર પણ બીજી સવાર જેવી જ હતી. શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. રસ્તાઓ પર દૂધવાળાઓ નીકળી ગયા હતા. સાની લારીઓ પર પહેલી કીટલી સડી ગઈ હતી અને વડોદરા બસ ડેપોમાં બસના હોર્ન વચ્ચે એક મહિલા પોતાના હાથમાં ટિકિટનું મશીન લઈને ઊભી હતી. તેનું નામ હતું મીરા પટેલ. ઉંમર લગભગ 32 વર્ષ. ચહેરા પર સાદગી, આંખોમાં થાક, પરંતુ મનમાં અજીબ પ્રકારની મજબૂતી. મીરા છેલ્લા 7 વર્ષથી બસ કંડક્ટર તરીકે નોકરી કરતી હતી. રોજ સવારના 5 વાગ્યે ઉઠીને ઘરનું કામ પૂરું કરતી. પોતાની 7 વર્ષની દીકરી અન્વીને ઊંઘતી મૂકીને નીકળી જતી. પતિનું 3 વર્ષ પહેલા એક અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારથી દીકરી અને ઘરની આખી જવાબદારી મીરાના ખભા પર આવી ગઈ હતી. શરૂઆતના દિવસોમાં લોકો તેને કહેતા કે મહિલા માટે બસ કંડક્ટરની નોકરી બહુ મુશ્કેલ છે. કોઈ કહે લોકોની ગાળો સાંભળવી પડે, કોઈ કહે રસ્તા પર કલાકો ઊભા રહેવું પડે. પરંતુ મીરા દરેક વાતનો એક જ જવાબ આપતી: મારા માટે નોકરી મુશ્કેલ નથી. મારી દીકરીનું ભવિષ્ય મુશ્કેલ ન બને એ માટે હું જે કરવું પડે એ કરીશ. એ દિવસે પણ મીરા પોતાની બસ નંબર પાસે આવી. ડ્રાઈવર હસમુખભાઈ પહેલેથી જ બેઠા હતા. મીરાએ હસીને કહ્યું, હસમુખ કાકા, આજનો રૂટ લાંબો છે. હસમુખભાઈ બોલ્યા, હા દીકરી, પણ તું હોય ત્યારે રૂટ લાંબો લાગતો નથી. બસ ધીમે ધીમે ડેપોમાંથી નીકળી. વડોદરાના રસ્તાઓ પર સવારની ભીડ વધવા લાગી. બસમાં વિદ્યાર્થીઓ સળિયા, ઓફિસ જતા લોકો સળિયા, શાકભાજીની થેલી લઈને એક વૃદ્ધ સડી અને થોડા સમય પછી એક એવી મહિલા બસમાં સડી જેને કારણે મીરાનું આખું જીવન બદલાઈ જવાનું હતું. તે મહિલા લગભગ 45 વર્ષની હશે. હાથમાં નાની ભૂરા રંગની થેલી, ચહેરા પર ગભરાટ, આંખોમાં આંસુ અને વારંવાર પાછળ જોઈ રહી હતી. તે બસમાં સડી અને સૌથી પાછળની સીટ પાસે બેસી ગઈ. મીરાએ સામાન્ય રીતે પૂછ્યું, બેન, ક્યાં જવાનું છે? મહિલાએ ધીમા અવાજે કહ્યું, સયાજી ગંજ. મીરાએ ટિકિટ આપી. મહિલા પૈસા આપવા માટે થેલી ખોલવા લાગી, પરંતુ તેના હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે પૈસા જમીન પર પડી ગયા. મીરા નીચે વળી અને પૈસા ઉપાડી આપતા બોલી, બેન, તમે ઠીક છો? મહિલાએ તરત જ માથું હલાવ્યું, હા, હું ઠીક છું. પરંતુ મીરાને ખબર પડી ગઈ હતી કે તે મહિલા ઠીક નહોતી, કારણ કે એક કંડક્ટર તરીકે મીરાએ હજારો ચહેરા જોયા હતા. કોણ ઉતાવળમાં છે, કોણ દુઃખી છે, કોણ બીમાર છે અને કોણ કોઈ મુશ્કેલી છુપાવી રહ્યું છે, એ બધું તેની આંખો ઘણીવાર કહી દેતી. મીરા આગળ વધી ગઈ, પરંતુ 5 મિનિટ પછી પાછળથી હળવો અવાજ આવ્યો, બેન. મીરા પાછી વળી. એ મહિલા ઊભી હતી. તેણે મીરાને નજીક બોલાવીને ધીમેથી કહ્યું, મને એક મદદ કરશો? મીરાએ કહ્યું, હા બેન, કહો. મહિલાએ આસપાસ જોયું, પછી પોતાના બ્લાઉઝમાંથી એક નાનું કવર કાઢ્યું. કવર મીરાના હાથમાં મૂક્યું અને બોલી, જો હું તમારી પાસે ફરીથી ન આવી શકું તો આ કવર સયાજી ગંજ પોલીસ સ્ટેશનમાં આપી દેજો. મીરા એક ક્ષણ માટે સદબત થઈ ગઈ, પણ બેન, વાત શું છે? મહિલાએ કંઈ જવાબ આપ્યો નહીં, બસ એટલું જ કહ્યું, મારા દીકરાને બસાવી લેજો. મીરા કંઈ સમજે તે પહેલા મહિલા પોતાની સીટ પર જઈને બેસી ગઈ.
બસ આગળ વધી રહી હતી. મીરાના મનમાં હવે માત્ર એક જ પ્રશ્ન હતો, આ મહિલાએ મને કવર કેમ આપ્યું? તેણે કવર ખોલવાનો વિચાર કર્યો, પરંતુ તરત જ અટકી ગઈ, કારણ કે તેને લાગ્યું કે કદાચ આ કોઈ ખાનગી બાબત હશે. થોડા સમય પછી બસ એક સ્ટોપ પર ઊભી રહી. લોકો ઉતરવા લાગ્યા. મીરા ટિકિટની ગણતરી કરતી હતી. અચાનક તેણે જોયું કે એ મહિલા બસમાંથી ઉતરીને રસ્તાની બીજી બાજુ જઈ રહી હતી અને પાછળથી એક કાળા શર્ટવાળો માણસ તેને દૂરથી અનુસરતો હતો. મીરાનું ધ્યાન તરત તેની તરફ ગયું. તેણે હસમુખ કાકાને કહ્યું, બસ 2 મિનિટ રોકજો, અને બારીમાંથી બહાર જોયું, પરંતુ ત્યાં સુધીમાં મહિલા ભીડમાં ગાયબ થઈ ગઈ હતી. કાળો શર્ટ પહેરેલો માણસ પણ ક્યાંક દેખાયો નહીં. બસ ફરી આગળ વધી, પરંતુ મીરાનું મન હવે બસમાં નહોતું. તે વારંવાર કવર તરફ જોઈ રહી હતી. અંતે તેણે કવર ખોલ્યું. અંદર માત્ર 3 વસ્તુ હતી: એક જૂનો ફોટો, એક પેન ડ્રાઈવ અને એક કાગળ પર લખ્યું હતું, જો આ પુરાવો ખોટા માણસના હાથમાં ગયો તો ઘણા લોકોનું જીવન બરબાદ થશે. મીરા, દીકરા આર્યનને બચાવજો, મારા દીકરા આર્યનને બચાવજો. મીરાના હાથ કંપી ગયા. તેને ખબર નહોતી કે આર્યન કોણ હતો, તેની માતા કોણ હતી અને કયા પુરાવાની વાત થઈ રહી હતી. પરંતુ હવે તેને એક વાત સમજાઈ ગઈ હતી, આ સામાન્ય બાબત નહોતી. એ સમયે બસમાં એક અજાણ્યો માણસ ચડ્યો, કાળા શર્ટમાં. મીરાએ તેને જોયો અને તેના ચહેરા પરનું લોહી સુકાઈ ગયું. એ જ માણસ જે થોડીવાર પહેલા એ મહિલાનો પીછો કરી રહ્યો હતો. માણસે બસમાં ચડીને સીધું મીરા તરફ જોયું, પછી શાંતિથી ટિકિટ માંગી. મીરાએ પૂછ્યું, ક્યાં જવાનું? તેણે કહ્યું, સયાજીગંજ. મીરાના હૃદયની ધડકન વધી ગઈ. તેણે ટિકિટ આપી. માણસ આગળ જઈને બેસી ગયું, પરંતુ તેની નજર વારંવાર મીરા પર જતી હતી. મીરાએ કવર પોતાની યુનિફોર્મની અંદરની ખિસ્સામાં છુપાવી દીધું. થોડા સમય પછી એ માણસ ઊભો થયો, મીરાની પાસે આવ્યો અને બોલ્યો, હમણાં જે મહિલા તમારી બસમાંથી ઉતરી હતી, તેને તમે ઓળખો છો? મીરાએ સામાન્ય ચહેરો રાખીને કહ્યું, બસમાં તો ઘણા મુસાફરો આવે છે, સાહેબ, હું દરેકને કેવી રીતે ઓળખું? માણસે મીરાની આંખોમાં જોયું, પછી ધીમેથી કહ્યું, જો યાદ આવે તો મને કહેજો, અને બસમાંથી ઉતરી ગયો. મીરા સમજી ગઈ કે હવે વાત ગંભીર હતી. તે સીધી ડેપો પહોંચી, પરંતુ પોલીસ પાસે જવાની પહેલા તેણે એક કામ કરવાનું નક્કી કર્યું. તેણે પોતાના વિશ્વાસ મિત્ર અને નિવૃત્ત પોલીસકર્મી દિનેશભાઈને ફોન કર્યો. દિનેશભાઈ આખી વાત સાંભળી અને કહ્યું, મીરા, આ કવર કોઈને બતાવતી નહીં અને તરત પોલીસ પાસે જા. મીરા બોલી, પણ દિનેશ કાકા, જો એ માણસ મારી પાછળ આવે તો? દિનેશભાઈએ કહ્યું, ડરતી નહીં, તું એકલી નથી. મીરા પોલીસ સ્ટેશન તરફ જવા નીકળી, પરંતુ રસ્તામાં તેને અન્વીનો ફોન આવ્યો. મમ્મી, આજે તમે વહેલા આવશો ને? મીરા થોડા સમય માટે ચૂપ રહી, પછી બોલી, હા દીકરી, આજે મમ્મી તારા માટે જલ્દી આવશે. ફોન મૂક્યા પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને ખબર નહોતી કે એ દિવસ તેની જિંદગીનો સૌથી લાંબી રાત બનવાનો હતો. પોલીસ સ્ટેશન પહોંચીને તેણે કવર પોલીસ ઇન્સ્પેક્ટર સમીર રાઠોડને આપ્યું. સમીરે ફોટો જોયો અને અચાનક તેનો ચહેરો ગંભીર બની ગયો. તેણે પૂછ્યું, આ ફોટો તમને ક્યાંથી મળ્યો?
મીરાએ આખી વાત કહી. સમીર થોડા સમય સુધી ચૂપ રહ્યો, પછી બોલ્યો, આ મહિલા શિલ્પા દેસાઈ છે. મીરાએ પૂછ્યું, તમે તેમને ઓળખો છો? સમીરે કહ્યું, ઓળખું છું નહીં, પરંતુ છેલ્લા 6 મહિનાથી અમે તેમના પતિના ગાયબ થવાના કેસની તપાસ કરી રહ્યા છીએ. મીરા ચોંકી ગઈ. પણ તેમણે તો પોતાના દીકરાને બસાવવાની વાત કરી. સમીરે તરત પેન ડ્રાઈવ તપાસ માટે મોકલી. અંદર એક વિડીયો હતો. વિડીયોમાં એક વ્યક્તિ એક ગોડાઉનમાં કેટલાક કાગળો અને ફાઇલો વિશે વાત કરી રહ્યો હતો. તેમાં વડોદરાની એક મોટી કંપનીનું નામ હતું. કરોડો રૂપિયાની જમીન, ખોટા દસ્તાવેજો અને ગરીબ લોકોની જમીન હડપવાની વાત હતી. પરંતુ સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે વિડીયોમાં શિલ્પાનો પતિ દેખાયો. તે કહી રહ્યો હતો, જો મારી સાથે કંઈ થાય તો આ રેકોર્ડિંગ સાચવી રાખજો. પોલીસને સમજાયું કે આ માત્ર એક પરિવારનો પ્રશ્ન નહોતો. આ પાછળ મોટું નેટવર્ક હતું અને આર્યન કદાચ તેનો મહત્વનો સાક્ષી હતો. પરંતુ પ્રશ્ન હતો, શિલ્પા ક્યાં ગઈ અને આર્યન ક્યાં હતો? બીજી તરફ મીરા ઘરે પહોંચી. દરવાજો ખોલતા અન્વી દોડીને આવી મમ્મી અને મીરાને ભેટી પડી. મીરાએ દીકરીને મજબૂતીથી પકડી લીધી, પરંતુ એ રાત્રે તેને ઊંઘ ન આવી. મધરાતે દરવાજા પર ટકોર થઈ. મીરા ગભરાઈ ગઈ. તેણે બારીમાંથી બહાર જોયું. કોઈ દેખાતું નહોતું. ફરી ટકોર થઈ. આ વખતે કોઈએ ધીમેથી કહ્યું, મીરાબેન. મીરાનું હૃદય ધબકવા લાગ્યું. તેણે દરવાજો ખોલ્યો નહીં. તેણે તરત દિનેશભાઈને ફોન કર્યો. થોડી જ વારમાં દિનેશભાઈ પોલીસ સાથે આવી ગયા. બહાર કોઈ નહોતું, પરંતુ દરવાજાની નીચે એક કાગળ પડ્યો હતો. તેમાં માત્ર એક વાક્ય હતું, કવર અમારું છે, પાછું આપી દો. મીરા હવે સમજી ગઈ કે તે મુશ્કેલીમાં આવી ગઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સમીરે તેને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો, પરંતુ મીરાએ કહ્યું, સાહેબ, મને સુરક્ષા કરતા એક વાતની ચિંતા છે. સમીરે પૂછ્યું, શું? મીરાએ કહ્યું, આર્યન ક્યાં છે? સમીરે કહ્યું, અમે શોધી રહ્યા છીએ. મીરાએ જવાબ આપ્યો, તો હું પણ શોધીશ. સમીરે તેને રોકી. તમે પોલીસ નથી. મીરા બોલી, સાહેબ, હું પોલીસ નથી, પણ હું એક માતા છું. અને જ્યારે કોઈ માતા પોતાના દીકરાને બસાવવા માટે અજાણ્યો કંડક્ટરને કવર આપે, ત્યારે એ વિશ્વાસનો જવાબ આપવો મારી ફરજ છે. આ વાતે સમીર પર સૂપ થઈ ગયું. બીજા દિવસે મીરા ફરી પોતાની બસની ડ્યુટી પર ગઈ. તેને ખબર હતી કે કદાચ કોઈ તેને જોઈ રહ્યું હશે, છતાં તેણે નોકરી છોડવાની ના પાડી. બસમાં એક વૃદ્ધ મુસાફર ચડ્યા. તેમણે મીરાને ઓળખી અને કહ્યું, બેટા, તું ગઈકાલે સમાચાર બની ગઈ હતી. મીરા હસીને બોલી, હું કોઈ હીરો નથી કાકા. વૃદ્ધ બોલ્યા, સાચા માણસને હીરો બનવાની જરૂર નથી પડતી, લોકો તેને હીરો બનાવી દેશે. બસ આગળ વધી. એ દરમિયાન મીરાને એક છોકરો દેખાયો, લગભગ 12 વર્ષનો. તેણે બસમાં ચડીને કહ્યું, મારે આર્યનભાઈને મળવું છે. મીરા ચોંકી ગઈ. તેણે પૂછ્યું, તમે આર્યનને ઓળખો છો? છોકરાએ કહ્યું, હા, તેઓ મને રોજ લાઇબ્રેરીમાં મળતા. મીરાએ પૂછ્યું, તેમણે તમને કંઈ કહ્યું હતું? છોકરાએ પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. તેમાં વડોદરાના એક જૂના બંધ પડેલા મિલ વિસ્તારનું સરનામું હતું. મીરાએ તરત સમીરને ફોન કર્યો. પોલીસ ત્યાં પહોંચી, પરંતુ ત્યાં કોઈ નહોતું. માત્ર એક જૂનું બેગ
પડેલું હતું. બેગમાં આર્યનની ઓળખનો કાર્ડ હતો અને એક નોટ. જે વ્યક્તિને આ બેગ મળશે તે મીરા સુધી પહોંચાડજો. મીરા આ વાંચીને સદબદ થઈ ગઈ. આર્યન જીવતો હતો અને તે કદાચ મીરા પર વિશ્વાસ કરતો હતો. પરંતુ તે ક્યાં હતો? 3 દિવસ સુધી પોલીસ તપાસ કરતી રહી. દરમિયાન મીરાની બસમાં ફરી એ જ કાળો શર્ટવાળો માણસ દેખાયો. આ વખતે મીરાએ ડરવાને બદલે સીધું તેની સામે જોઈને કહ્યું, તમને શું જોઈએ છે? માણસ થોડો ગભરાયો, પછી બોલ્યો, મને કંઈ નથી જોઈએ. મીરાએ કહ્યું, તો તમે મારી બસમાં રોજ કેમ આવો છો? માણસે કંઈ જવાબ ન આપ્યો અને બસમાંથી ઉતરી ગયો. મીરાએ હસમુખ કાકાને બસ તેની પાછળ લઈ જવા કહ્યું. થોડે દૂર જઈને માણસ એક કારમાં બેઠો. પોલીસે કારનો પીછો કર્યો અને આખરે એક ગોડાઉન સુધી પહોંચી. ત્યાંથી 2 લોકો પકડ્યા, પરંતુ મુખ્ય વ્યક્તિ ભાગી ગયો. તપાસમાં ખબર પડી કે આ આખું નેટવર્ક ગરીબ ખેડૂતોની જમીન ખોટા દસ્તાવેજોથી ખરીદી રહ્યું હતું. શિલ્પાનો પતિ આ ગેરકાયદેસર કામોના હિસાબ રાખતો હતો. જ્યારે તેને સત્ય સમજાયું ત્યારે તેણે પુરાવા એકત્ર કર્યા, પરંતુ તેના કારણે તેની હત્યા થઈ ગઈ હતી. શિલ્પાએ બધું જોઈ લીધું હતું અને પોતાના દીકરા આર્યનને બચાવવા માટે છુપાઈ ગઈ હતી. હવે પોલીસે આર્યનને શોધવાનું શરૂ કર્યું. એક સાંજે મીરાને અજાણ્યા નંબરથી ફોન આવ્યો. મીરાબેન? મીરાએ કહ્યું, કોણ? સામે થોડા સેકન્ડ મૌન રહ્યું. પછી અવાજ આવ્યો, હું આર્યન છું. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. તું ક્યાં છે? આર્યને કહ્યું, મને ખબર નથી, પણ મને એક વાત ખબર છે. મમ્મીએ જે પુરાવો તમને આપ્યો છે એ સાચો છે. મીરાએ કહ્યું, તમે ડરશો નહીં, પોલીસ તમારી સાથે છે. આર્યન બોલ્યો, મને પોલીસથી ડર નથી, મને એ માણસથી ડર છે. મીરાએ પૂછ્યું, કયા માણસથી? આર્યને જવાબ આપ્યો, જે માણસ રોજ તમારી બસમાં ચડે છે. ફોન કપાઈ ગયો. મીરાના હાથમાંથી મોબાઈલ સરકી ગયો. એ જ ક્ષણે બસના દરવાજા પાસે કોઈ ઊભું હતું. કાળા શર્ટવાળો માણસ. મીરાએ તેને જોયો અને આ વખતે તે હસતો હતો. તેણે ધીમેથી કહ્યું, તમે બહુ આગળ આવી ગયા છો, મીરાબેન. મીરાએ પાછળ હટ્યા વગર કહ્યું, હવે હું નહીં રોકાઉં. માણસ બોલ્યો, તમને ખબર નથી કે તમે કોની સામે ઊભા છો. મીરાએ કહ્યું, મને એટલું ખબર છે કે કોઈ માતાનો દીકરો બચાવવાનો હોય ત્યારે ડરવાનું નથી. બસમાં બેઠેલા મુસાફરો હવે આ વાત સાંભળી રહ્યા હતા. કોઈએ મોબાઈલ કાઢ્યો, કોઈએ પોલીસને ફોન કર્યો. માણસ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ બસના મુસાફરોએ તેને રોકી લીધો. પોલીસ આવી અને તેની ધરપકડ કરી. પૂછપરછમાં આખું રહસ્ય બહાર આવ્યું. તે માણસ કંપનીના માલિકનો ખાસ માણસ હતો. તેને શિલ્પાના પતિને ધમકાવ્યો હતો અને આર્યનને પણ શોધી રહ્યો હતો. પરંતુ આર્યન ક્યાં હતો તેની જાણ તેને પણ નહોતી. પોલીસને અંતે એક મહત્વનો પુરાવો મળ્યો. આર્યન વડોદરાની બહાર એક નાના ગામમાં એક વૃદ્ધ શિક્ષકના ઘરે છુપાયેલો હતો. પોલીસ ત્યાં પહોંચી અને આર્યન સુરક્ષિત મળ્યો. જ્યારે આર્યન પોતાની માતાને મળ્યો ત્યારે બંને એકબીજાને ભેટી પડ્યા. શિલ્પાની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેણે મીરાનો હાથ પકડીને કહ્યું,
તમે મારા દીકરાને બસાવ્યો. મીરાએ કહ્યું, ના બેન, મેં માત્ર તમારો વિશ્વાસ સાસવ્યો. થોડા દિવસ પછી પોલીસની તપાસ પૂર્ણ થઈ. ગેરકાયદેસર જમીન કબજાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. અનેક લોકોની ધરપકડ થઈ. ગરીબ ખેડૂતોને તેમની જમીન પાછી મળવાની પ્રક્રિયા શરૂ થઈ. અને સૌથી મોટી વાત, શિલ્પા અને આર્યન સુરક્ષિત રહ્યા. પરંતુ વાર્તાનો સૌથી સુંદર ભાગ હજુ બાકી હતો. એક દિવસ મીરા પોતાની બસમાં ડ્યુટી કરી રહી હતી. બસમાં અચાનક ઘણા લોકો ચડ્યા. મીરાને કંઈ સમજાયું નહીં. આગળ જઈને તેણે જોયું કે બસના અંદર ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી. ડ્રાઈવર હસમુખ કાકા હસતા હતા અને પાછળ આર્યન ઊભો હતો. તેના હાથમાં એક નાનું બોક્સ હતું. આર્યન મીરા પાસે આવ્યો અને બોલ્યો, મીરાબેન, આ તમારા માટે. મીરાએ બોક્સ ખોલ્યું. અંદર ચાંદીની નાની ગણેશજીની મૂર્તિ હતી અને એક કાગળ. મારા માટે. તમે બસ કંડક્ટર નહોતા, તમે મારા જીવનની રક્ષક હતા. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. બસમાં બેઠેલા દરેક મુસાફરે તાળીઓ પાડી. હસમુખ કાકાએ કહ્યું, આજે આ બસમાં ટિકિટ નહીં. આજે દરેક મુસાફર મીરાબેનને સલામ કરશે. એક વૃદ્ધ મુસાફરે ઊભા થઈને કહ્યું, બેટી, લોકો કહેશે કે બસ કંડક્ટરનું કામ ટિકિટ આપવાનું છે, પરંતુ તું તો કોઈના જીવનનો ટિકિટ બસાવી આવી છે. મીરા કંઈ બોલી શકી નહીં, માત્ર હાથ જોડીને ઊભી રહી. થોડા સમય પછી તેની દીકરી અન્વી પણ બસમાં આવી. તેણે મીરાને ભેટી પડી અને કહ્યું, મમ્મી, તમે સાસે હીરો છો ને? મીરા હસીને બોલી, ના દીકરી, હીરો એ હોય જે મુશ્કેલીમાં પણ સાસુ કામ કરે. અન્વીએ પૂછ્યું, તો તમે શું છો? મીરાએ પોતાની દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, હું તો તારી મમ્મી છું. બસમાં ફરી તાળીઓ વાગી. અને એ દિવસ પછી વડોદરાના લોકો માટે એ બસ માત્ર એક બસ રહી નહોતી. લોકો તેને મીરાની બસ કહેવા લાગ્યા. ઘણા મુસાફરો ખાસ એ બસમાં ચડતા. કોઈ મીરાને નમસ્તે કહેતું, કોઈ કહે, બેન, તમે અમને શીખવ્યું કે સામાન્ય માણસ પણ અસામાન્ય કામ કરી શકે છે. અને મીરા હંમેશા એક જ વાત કહેતી, મારી પાસે કોઈ મોટી તાકાત નહોતી. મારી પાસે માત્ર એક નાનું હૃદય હતું. અને જ્યારે કોઈએ વિશ્વાસથી એ હૃદયના દરવાજા પર ટકોર કરી, ત્યારે મેં દરવાજો ખોલી દીધો. વર્ષો પસાર થઈ ગયા. આર્યન મોટો થયો. તેણે કાયદાનો અભ્યાસ કર્યો અને એક દિવસ તે વકીલ બન્યો. તેણે ગરીબ ખેડૂતો માટે મફત કાયદાકીય મદદ કરવાનું શરૂ કર્યું. શિલ્પાએ પણ પોતાની જિંદગી ફરીથી શરૂ કરી. અને મીરાની દીકરી અન્વી, તે મોટી થઈને પોલીસ અધિકારી બની. તાલીમ પૂરી કર્યા પછી જ્યારે તેની પહેલી પોસ્ટિંગ વડોદરામાં થઈ, ત્યારે તેણે સૌથી પહેલા પોતાની માતાને સલામ કરી. અન્વીએ કહ્યું, મમ્મી, તમે મને બાળપણમાં એક વાત શીખવી હતી, કોઈ માણસની ઓળખ તેની નોકરીથી નથી થતી, તેના કર્મથી થાય છે. મીરા હસીને બોલી, એ વાત યાદ રાખજે. અન્વીએ જવાબ આપ્યો, હંમેશા. અને એક દિવસ અન્વી પોલીસ યુનિફોર્મમાં પોતાની માતાની બસ પાસે આવી. મીરા બસમાં ટિકિટ આપી રહી હતી. અન્વીએ બસમાં ચડીને પોતાની માતાને સલામ કરી. આખી બસમાં તાળીઓ પડી. મીરાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે દીકરીને ગળે લગાવી અને બસની બારીમાંથી બહાર જોયું. વડોદરાના રસ્તાઓ એ જ હતા, બસો એ જ હતી,
મુસાફરો એ જ હતા, પરંતુ મીરાની દુનિયા બદલાઈ ગઈ હતી. કારણ કે ક્યારેક જીવનમાં એક અજાણી વ્યક્તિ આપણી સામે આવીને માત્ર એક નાનું કવર આપે છે અને આપણને ખબર પણ નથી પડતી કે એ કવર સાથે આપણું પોતાનું નસીબ પણ આપણા હાથમાં આવી ગયું છે. મીરા માટે એ કવર માત્ર એક પુરાવો નહોતો, એ એક માતાનો વિશ્વાસ હતો અને તેણે સાબિત કરી દીધું કે દુનિયામાં માણસની સૌથી મોટી ઓળખ તેની પાસે કેટલા પૈસા છે એ નથી, પરંતુ મુશ્કેલીમાં કોઈ અજાણ્યા માણસ માટે તે કેટલું ઊભું રહી શકે છે એ છે. તેથી જો ક્યારેય તમે બસમાં મુસાફરી કરતા હો અને કોઈ કંડક્ટર તમને ટિકિટ આપે, તો માત્ર ટિકિટ સમજીને ન લેતા. કદાચ એ વ્યક્તિ પણ પોતાના જીવનમાં કોઈ મોટી લડાઈ લડી રહી હશે. કદાચ તેના ચહેરા પાછળ હજારો ચિંતાઓ હશે અને કદાચ એ વ્યક્તિ પણ કોઈ દિવસ મીરાની જેમ કોઈ અજાણ્યા માણસનું જીવન બદલી નાખશે. કારણ કે સારા કામને ક્યારેય મોટી ઓળખની જરૂર પડતી નથી. એનું નાનું હૃદય, એક સાચો નિર્ણય અને કોઈના વિશ્વાસનો સાચવવાની હિંમત, એટલું જ ક્યારેક આખી દુનિયા બદલવા માટે પૂરતું હોય છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો.